3.2 સ્વાધ્યાય એનો ત્રીજાનો પહેલો દાખલો તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. હવે આ જે દાખલો છે એને તમારે આપણે શું કરવાનું છે કે આ દાખલાને આપણે આજે ભણવાનું છે. 3.2 છે એટલે આપણે બધા જ દાખલા આદેશની રીતે કરશું. બાકી આમાં કોઈ ચોખવટ નથી કરી છે ને કરી જ છે. જો આદેશની રીતે મેળવો એટલે આપણે આદેશની રીતે જ કરશું. જો ચોખવટ ન કરી હોય તો તમે ગમે એ રીતે કરી શકો છો. ચલો, આ છે કોયડા પ્રશ્નો, એટલે કે સ્ટાન્ડર્ડ જેણે રાખ્યું છે એ લોકોને તો આ કરવા જ પડશે. ઓકે, અને બહુ ઈઝી છે. તમને પ્રશ્ન વાંચીને સમીકરણ બનાવતા આવડી જવું પડે. પ્રશ્ન વાંચીને શું આવડી જવું પડે? સમીકરણ બનાવતા આવડી જવું પડે. ચલો વાંચું છું. જુઓ, બે સંખ્યાનો તફાવત, તફાવત એટલે બાદબાકી. બે સંખ્યા કઈ તો કે એક્સ અને વાય. આ બે સંખ્યાનો તફાવત એટલે બાદબાકી. બે સંખ્યાની બાદબાકી 26 છે. 26 છે. બે સંખ્યાનો તફાવત 26 છે. અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. બીજી સંખ્યાથી 3 ગણી છે. આ સમીકરણ બનાવતા આવડી જવું પડે. ફરીવાર, બે સંખ્યાનો તફાવત કેટલો છે? 26 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. ઓકે, બે સંખ્યાનો તફાવત 26 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. બે સંખ્યાનો તફાવત 26 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. ઓકે, તો આટલું વાંચીને તમને આ બે સમીકરણ બનાવતા આવડવું જોઈએ, એટલે તમને આ દાખલો આવડી જશે. હવે તમારે આમાં સમીકરણ 1 છે, જો સીધું સિમ્પલ છે. સમીકરણ 1, સમીકરણ 2. માં સમીકરણ 3 બનાવવાની જરૂર છે જ નહીં, કારણ કે સમીકરણ x બરાબર શું છે? 3y છે. સમીકરણ શું છે? 2 છે. ઓકે, તો સમીકરણ 2 ની કિંમત સીધું તમે સમીકરણ 1 માં મૂકી શકો છો. સમીકરણ આ 2 ની જે કિંમત છે x બરાબર 3y, એ સીધું તમે સમીકરણ 1 માં મૂકી શકો છો. ઓકે, તો એ લખું સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, એટલે સમીકરણ 1 માં જ્યાં x દેખાય x બરાબર 3y, જ્યાં સમીકરણ 1 માં x દેખાય ત્યાં 3y મૂકવાના છે. x બરાબર શું થઈ ગયું? 3y કરવાનું છે. ઓછા y બરાબર 26. ઓકે, 3y ઓછા y એટલે કેટલું થયું? 2y બરાબર 26. 2 ગુણ્યા 13, 13 દુ 26 થાય ને, એટલે y શું આવ્યું? 13 આવ્યું. y શું આવ્યું? 13 આવ્યું. ઓકે, હવે આ y જે 13 મળ્યું છે તમને, એ તમે શેમાં મૂકી દેશો? સમીકરણ 1 અથવા 2 ગમે એમાં મૂકી શકો છો. સમીકરણ 1 અથવા 2 ગમે એમાં તમે મૂકી શકો છો. સમીકરણ 2 માં જ મૂકી દેવાય ને. આ છે સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. જો x બરાબર 3, y ની જગ્યાએ મૂકું છું 13 મેળાઈ. x બરાબર 3 ગુણ્યા 13, 13 તેરી 39. તો x નો જવાબ મળ્યો તમને 39, y નો જવાબ મળ્યો 13. એટલે તમે લખી શકો x, y બરાબર 39, 13. આ તમને તમારો જવાબ મળ્યો. ચેક કરી શકો છો, x અને y નો તફાવત એટલે કે આ બે ની બાદબાકી તમને 26 જ મળશે, અને y ના 3 ગણા તમને x મળશે. 13 ના 3 ગુણા કરો એટલે 13 ગુણ્યા 3 કરો ત્યારે તમને શું મળશે? x મળી જશે. 13 તેરી 39. એટલે આપણે ચેક પણ કરી લીધું છે. મેઇન વસ્તુ શું છે સમજાણું છે. જો તમને આખો દાખલો કહું ફટાફટ, બરોબર છે? તો પ્રશ્ન આવો હતો કે બે સંખ્યાનો તફાવત કેટલો છે? કે બે સંખ્યાનો તફાવત કેટલો હતો ભાઈ? બે સંખ્યાનો તફાવત હતો 26. બે સંખ્યાનો તફાવત કેટલો છે? 26 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. આમાં મૂકી દો y ની જગ્યાએ, સોરી, આમાં મૂકી દો. ચાલો, x ની જગ્યાએ 3y મૂકી દો. 3y ઓછા y બરાબર 26. 2y બરાબર 26. 13 દુ 26. y બરાબર 13. અને આ 13 આમાં મૂકી દો. 13 તેરી કેટલા થઈ જશે? 39. આ દાખલો છે, પૂર પતી ગયું.
ઓકે, ડન છે. તો આશા રાખું છું કે તમને આ દાખલો જે છે એ સમજાણો હશે, મજા આવી હશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.